કે આપણે શું ભોગવવાનું છે. એ જે બીજ છે એ બીજની ગ્રંથિઓની શુદ્ધિકરણ અજંપા દ્વારા થાય. જ્યારે અજંપા સિદ્ધ થઈ જાય આપણા, ત્યારે સમજવાનું કે આપણા કર્મ બીજ નાશ પામ્યા છે. અજંપા દ્વારા આપણા કર્મોનો નાશ થાય છે. સૂક્ષ્મ કર્મો જે પડ્યા છે, આપણા બીજ કર્મો પડ્યા છે, એનાથી આપણે જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી અજંપા શરૂ રહેશે. હવે આપણું અંતકરણ શુદ્ધ થઈ ગયું. હવે આપણે એક સાખીમાં આવે છે કે જાપ મરે અજંપા મરે મરે અનહદ ના રહે. આવું આપણે કહે છે. ઘણા માણસો આનો ઊંધો અર્થ કરે કે નથી જાણતા, જેની કોઈ અભ્યાસ નથી કર્યો, જે કોઈ અનુભવ નથી કરતા, એ આપણને સીધું એમ કે ભાઈ મંત્રોય મરી જાય, જાપય મરી જાય, અજંપા મરી જાય છે, આ તો શબ્દની પાર છે. આપણે સીધો આવો વાત કરે કે ભાઈ એ ખોટું છે. એવું નથી. જાપ કારે મરે, અજંપા કારે મરે, જ્યાંથી આપણું શરીર શુદ્ધ ન થાય ત્યાંથી મંત્ર ન મળે. મરતું કાંઈ નથી, એમાંથી મરતું નથી, પણ એની અવસ્થા ફરતી જાય. મંત્રમાંથી અજંપા આવે અને અજંપામાંથી જ્યારે આપણું શુદ્ધિકરણ થાય, અંતકરણનું શુદ્ધ થાય, પછી આપણે તુર્ય અવસ્થામાં ત્યાં સુધી આપણને પ્રવેશ ન થાય. આ બધી ધ્યાનની ક્રિયા છે. એ ઘણા કહે છે જ્ઞાન લઈ લો એટલે કાંઈ કરવું ન પડે, બધું જ કરવું પડશે. ખાલી જાણકારી લેવાથી ઈશ્વર સુધી પહોંચાતું નથી. ધ્યાન, ધારણા અને સમાધિ ફરજિયાત કરવું જ પડશે, તો જ આનો અનુભવ થશે. પછી જાણકારી તો શાસ્ત્રોમાંથી મળી જાય, સત્સંગમાંથી મળી જાય, તો કાંઈ મહાપુરુષ નથી બનાવતું. આનો અભ્યાસ કરવો પડે, આનો અનુભવ કરવો પડે. જ્યારે આપણી તુર્યાવસ્થામાં ગાવું છે, ત્યાં આપણે જ્યારે આપણું અંતકરણ શુદ્ધ થાય અજંપા દ્વારા, ત્યાં અજંપા જ્યારે છે એ સ્વરૂપ બદલે છે, અને સ્વરૂપ બદલે એટલે લુપ્ત થઈ જાય, લય પામી જાય. પછી આપણી તુર્યાવસ્થા પ્રાપ્ત થાય. તુર્યાવસ્થા એટલે આપણું ચોથું પદ કહેવામાં આવે. ત્યાં ગુરુપદ છે, જ્ઞાનપદ છે, અને ત્યાંથી આપણે મોક્ષ જવાનો માર્ગ. 3 રસ્તા તુર્યાવસ્થામાંથી પ્રાપ્ત થાય. આપણે દરેક જીવને તુર્યાવસ્થાની અંદર પોતે પોતાનો બોધ હોય કે હું સૌ, એટલો એને ખાલી બોધ હોય. જ્ઞાને શરીરનો બોધ ન હોય. હું સૌ એવો એને બોધ હોય કે એને બાહરિક લૌકિક સમય પરિસ્થિતિનો પણ એને બોધ ન હોય. કેવલ હું પણાનો બોધ હોય. ન્યાય અને જ્ઞાન થાય કે આ જીવાતમાં શરીર ધારણ કામ કર્યું અને કયેક જન્મથી શરીર પ્યારતો બદલતો હું ક્યાં સુધી આ બધું બદલું છું, કેમ બદલું છું, ક્યાંથી બદલું છું, આ બધું જ્ઞાન આપણને ન્યા થાય. હવે આ શરીર હવે ધારણ નથી કરવું તો શું કરવું પડે એનું જ્ઞાન પણ આપણે તુર્યાવસ્થાની અંદર થાય. તુર્યાવસ્થા એટલે કે બાળકની કોલેજ કહેવાય અને કોલેજ કહેવાય. હવે ન્યા સાધક પગે પછી સાધકને કોલેજમાં એને ડિગ્રી પ્રાપ્ત થાય. કઈ ડિગ્રી આવે? જ્ઞાની માણસને જ્ઞાન થઈ જાય, ધ્યાન દ્વારા, યોગ દ્વારા જ્ઞાન થઈ જાય. એના જ્ઞાન એટલે પોતાનું જ્ઞાન, આત્માનું જ્ઞાન થઈ જાય. પછી એને નક્કી કરવાનું કે ભાઈ મારે જ્ઞાન ગુરુપદને માર્ગે હાલવું કે મોક્ષને. ના 3 રસ્તા છે. જો કાંઈ પણ અંતકરણમાં કંઈક સાત્વિક વાસના કંઈક રહી ગયું છે તો એ સાધક જ્ઞાનનો માર્ગ પકડે અને સત્સંગની ધારા શરૂ કરે, બધાને સમજાવવાની શરૂ કરે, મળકને બેળા ભેગા કરે. ગંગા માતે એમ અભ્યાસ જાગ્યા પછી નહીં કરવો મંડપને મેળા. એ આ વસ્તુ ગંગામાં ના પાડે સત્સંગ કરવાની, કે જાહેરમાં સત્સંગ નહીં કરો, 5 જણા બેસીને સત્સંગ કરો અને સમજદાર સુપાત્ર હોય અને આ સત્સંગ પીરશો. એટલે તુર્યાવસ્થાની અંદર જ્ઞાન માર્ગને બાદ બાકી ગંગા માતે છે અને બીજો માર્ગ ગુરુપદ છે. તો અભ્યાસ જાગ્યા પછી નહીં કરવા સદગુરુના કરમ. તો અહીંયા ગંગામાં તુર્યાવસ્થાની અંદર સદગુરુનું પદની પણ ના પાડે છે. કોઈને સદગુરુ કોઈના બનવા નહીં, ગુરુ બનવાની ના પાડે છે. 2 રસ્તા બંધ કર્યા. 3જો રસ્તો છે કે મોક્ષનો માર્ગ. તો તુર્યાવસ્થામાં એક માર્ગ વિશે છે મોક્ષ, એને આપણે ઉન્મની દશા કહેવામાં આવે. જો સાધક તુર્યાવસ્થામાં ગયા પછી એને સંપૂર્ણ જ્ઞાન થયા પછી જો એનામાં કાંઈ પણ ન હોય
કે પીઠ બ્રહ્માંડથી પરસે ગુરુ માંડો મારો ને માયાનો લેશ નથી. જો ત્યાં સંપૂર્ણ માયા લઈ પામી ગઈ હોય તો એ સાધક ઉન્મની દિશાનો માર્ગ પકડે અને મોક્ષને માર્ગે જાય છે. અહીંયા સાધકને મોક્ષ આ રીતે પ્રાપ્ત થાય છે અને આ બધી ક્રિયા એકડે એકથી જ કરવી પડે છે. કેવલ જાણકારી જ્ઞાનથી આ પ્રાપ્ત થતું નથી. ભજન કરવું પડે, ધ્યાન ધારણા કરવા પડે, આ બધું જ કરવું પડશે. બાકી એમને કશું પ્રાપ્ત થતું નથી. અભ્યાસ અનુભવ વગરનું બધું જ્ઞાન પાણીમાં લીટે દોર્યા જેવું છે. આ બધું ખોટું છે. પછી અત્યારે બધા જે સમજાવે એ પોતાનો અનુભવ જે હોય તે, પણ મારો અનુભવ એવો છે કે આ વસ્તે માર્ગ છે, જ્યાં સુધી નહીં હાલે ને ત્યાં સુધી તો દેખાવડો છે, ખાલી દેખાવા પૂરતું છે. બાકી આમાં કાંઈ ઈશ્વર સુધી પહોંચવું, આત્મા સુધી પહોંચવું એટલું બધું ખ્યાલું નથી. આમાં તો કંઈક ત્યાગ કરવો પડે, ત્યાગની ભૂમિમાં હાલવું પડે, દ્રષ્ટાભાવમાં હાલવું પડે. હવે તુરીય અવસ્થામાંથી જે ગંગામાં સાધકને પોતાના જે દેહધારી ગુરુનો ક્ષય કરે છે અને પિંડ બ્રહ્માંડથી સદગુરુ છે એનો પ્રાપ્ત પાનબાઈને એની ઓળખ કરાવે છે. અને હવે બીજો ઉન્મની દિશામાં માર્ગ આવે છે, ધ્યાન ધારણા અને સમાધિ. કોલેજ તો કરી લીધી એવું આપણે તુરીય અવસ્થામાં, હવે માસ્ટર ડિગ્રી આવી છે, માસ્ટર ડિગ્રી કરવાની છે. તો ધ્યાન ધારણા અને સમાધિ, તો ધારણા સમાધિ અને ધ્યાન, તો ધારણા જે વચ્ચે આવે છે તો એ વચ્ચે ધારણાનું મહત્ત્વ શું છે? ગંગામાં એ બહુ સુંદર ચોખ્ખા શબ્દમાં, પણ સાધક જે અનુભવી હોય ને એ સદગુરુને અહીંયા પકડી રહેશે. તો ગંગામાં આપને સદગુરુ બતાવ્યો કે પીડ બ્રહ્માંડથી પર છે ગુરુ મારો માયાનો લેશ નહીં. તો એ સદગુરુ કયો? એ સદગુરુને પકડવો છે, એ સદગુરુને આપણે ધારણ કરવો છે. તો તુરીય અવસ્થા પહેલાં કંઈ પ્રાપ્ત થતો નથી. એ કારણ કે ત્યાં તો માયાનો લેશ નથી. એ જગ્યાએ સાધક જ્યારે ભજન દ્વારા પહોંચી જાય તો હવે અહીંથી ગંગામાં એ સદગુરુની પ્રાપ્તિ કરાવે છે. કારણ એ સદગુરુ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધકને મોક્ષ ન થાય. તો લક્ષ્યાર્થ, જે લક્ષ્ય છે, જે લક્ષ્ય આપણો જે પરમાત્મા સુધી પહોંચવાનો જે આપણો ધ્યેય છે એ જ આપણો સદગુરુ છે. કે બે ભાનમાં માણસ પડ્યો હોય તો એ કશું કરી ના શકે. કંઈક ભાનમાં હોય તો કંઈક બોલી શકે, કંઈક પકડી શકે, આજુબાજુમાં શું ઘટના ઘટી છે એ ભાનમાં હોય તો ખબર પડે ને. તો આ તુરીય અવસ્થામાં આપણે દેહનું ભાન નથી હોતું, મનનું ભાન નથી. મન પણ સૂક્ષ્મ રૂપમાં વહી ગયેલું હોય છે. તો આપણને ત્યાં ખબર નથી તો ત્યાંથી આગળ લઈ જાય છે કોણ? તો જે ધારણા છે એ આપણો સદગુરુ છે પિંડ બ્રહ્માંડથી પર. જે ધારણા છે એ ધારણાની અંદર કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા ન હોવી જોઈએ, કોઈ પણ વસ્તુ ભોગવવાની ઈચ્છા ન હોવી જોઈએ. કેવલ પરમાત્મા સિવાય બીજો લક્ષ્ય ન હોય. આ જે સદગુરુ છે એ સાધકને સમાધિની અંદર આ ગુરુ આપણો લઈ જાય. આને પિંડ બ્રહ્માંડથી પર ગુરુ મારો ગંગામાં કીધું છે. આ જ પવિત્ર ગુરુ છે. કારણ કે આ ગુરુ દ્વારા તન મનની સૃષ્ટિ ભૂલાઈ જશે. આ સદગુરુને જ્યારે આપણે ધ્યાન કરીએ, આ સદગુરુને જ્યારે આપણે પકડમાં લઈએ ત્યારે આપણે તન અને મન આ બંને આપણને ભૂલવાડી દે. એટલે તન મનની સૃષ્ટિ જ્યારે ભૂલશું ત્યારે અરસ પરસ લાગશે એકતા. હવે અરસ એટલે આત્મા અને પરસ એટલે પરમાત્મા. આ તન અને મન બંનેની શુદ્ધ વાત ભૂલી જઈશું ત્યારે જે આપણો લક્ષ્ય જે છે એ લક્ષ્ય દ્વારા આત્મા અને પરમાત્માનું મિલન કરાય. આ તન મનની સૃષ્ટિ બોલો તારે અરસ પરસ લાગે કે તારા ગંગામાં આ તુરીય અવસ્થા અને તુરીયાતીતની અવસ્થાનું જે જ્ઞાન છે એ આ ગંગામાં પાનભાઈને સમજાવે છે. આ મારા અનુભવ અનુસાર, મારા ધ્યેય અનુસાર જે હું કાંઈ કહું છું એ છે. બાકી બીજા જે સાધુ સંતો જે કાંઈ કહેતા હોય એ એના અનુભવ અનુસાર જે કહેતા હોય, આ મારી સમજણમાં આવ્યું છે, મારા ધ્યાનની અંદર આવ્યું છે અને આને મેં ગુરુ કરું છું અને આ રીતે હું મારું માર્ગદર્શન હાલે છે. પછી આનાથી વિશેષ દરેકના મતિ અનુસાર જે કાંઈ જાણતા હોય એ એનો અનુભવ હોય. મારો અનુભવ અનુસાર જે મેં વાત કરી 5, હું એક નાનો માણસ છું, કોઈ સાધુ સંત કે ભગત નથી, એક સંસારી
માં રહીને ગુરુની કૃપાથી ભજન કરું છું. લવલક્ષ્ય બિંદુ મારો ગુરુ છે. એનાથી આગળ બીજો મારો નિશ્રબલી મારો ગુરુ છે. બે મારા જીવનમાં ગુરુ છે. લવલક્ષ્ય બિંદુ મારા આધ્યાત્મિક ગુરુ છે અને નિશ્રબલી છે એ મારા વસન ગુરુ છે. નિશ્રબલીએ મને વસન આપ્યું એટલે મંત્રની અંદર સ્થાપના મારી નિશ્રબલીએ કરી છે અને આધ્યાત્મિકની અંદર ઉતરી અને આ જે બધી ક્રિયા છે આ ક્રિયા મને લવલક્ષ્ય બિંદુએ કરી અને ત્યાં સુધી તુર્યાવસ્થા સુધી મને પહોંચાડેલો. આ મારા લવલક્ષ્ય બિંદુ મારા ગુરુ છે અને તુર્યા અવસ્થાથી તુર્યાતીતમાં વસનની સ્થાપના કરાવનાર નિશ્રબલી એ મારા સદગુરુ છે. સીતારામ સીતારામ. પછી બાપા એક પ્રશ્ન છે મારો, સૂતાનું સ્થાન શું છે? સૂતા કેના દ્વારે ઉત્પન્ન થાય છે? જરાક જણાવશો કૃપા કરી. કોઈ એવું નથી બાપા કે તમને નિશા દેખાડવા માટે કોઈ પ્રશ્ન નથી પૂછતો? ના, કોઈ હું સૌ એટલે પ્રશ્ન નથી પૂછતો, પણ આ ગુરુ કૃપાથી બધા બાળકો મળ્યા છે, સદગુરુના બાળકો, તો એક પ્રશ્ન થાય અને સહી ઉત્તર સંતો મહાપુરુષોએ એનો પુરાવો આપ્યો છે. હા, તો એ અનુભવ મહાપુરુષોએ જે કીધું છે એમ જ વાત કરો તો આનંદ આવશે, મજા આવશે બાપા. તમારો શું અનુભવ છે બાપા સરસ. સુરતા વિશે? સુરતા વિશે ઘણા સાધુ સંતો એનો ઉલ્લેખ કર્યો છે, પણ હું મારા અનુભવ અનુસાર હું સુરતા વિશે બે શબ્દો કે સુરતા પહેલાં તો આપણે જગાડવા માટે આપણે પ્રથમ આપણે એક ભજનમાં આવે છે કે મન પવનને ત્રિવેણીમાં બાંધો. મન અને પવનને બાંધો એટલે પવનને સાથે મનને બાંધવાનું કહે છે. મૂળો બાંધો. હવે આપણે ભજનનું બહુ આપણે કડી ના આવડે પણ આમ અમુક શબ્દો યાદ હોય. તો પ્રથમ સાધક જ્યારે પોતાના આસન ઉપર જે યોગ આસન છે, યોગ ભૂમિ છે, ત્યાં જ્યારે બેસી અને પોતાના પ્રાણની અંદર મનને બાંધે છે. એટલે પ્રાણને જ્યારે એ નિરીક્ષણ કરતો હોય છે અને પ્રાણને જ્યારે જોઈ રહ્યો હોય છે, એ સુરતા દ્વારા નથી જોવાતું, એ સુરતા નથી કહેવાતી. પ્રાણ જ્યારે આવે છે જાય છે એમાં જ્યારે મન જે નિરીક્ષણ કરે છે એ મનની અવસ્થા છે, એ સુરતાની અવસ્થા નથી. હજી સુરતાની અવસ્થા એ જાગૃત પણ થઈ નથી. જ્યાં સુધી પોતાના આવવા જવાવાળા જે પ્રાણ છે એની અંદર મન જ્યાં સુધી નિરીક્ષણ કરતો કરતો ધીરે ધીરે એની અંદર જ્યારે લય પંપમાં જાય છે ત્યારે એ મન છે એ પ્રાણની સાથે જ્યારે સંપૂર્ણ રીતે બંધાઈ જાય છે અને મન જ્યારે એની અંદર પ્રાણની અંદર લય પામે પછી આપણે નાભી કમળમાંથી સુરતા પછી જાગૃત થાય છે. અને એ સુરતા જ્યારે જાગૃત થાય છે એ સુરતા જીવની અવસ્થા કહેવામાં આવે છે, એ મનની અવસ્થા નથી. અને જે સુરતા જે કહેવી છે એ જીવની અવસ્થા છે. એ ગુરુએ આપેલા વસનની અંદર જીવ છે પોતાની ધ્યાન દ્વારા એની અંદર એ સુરતા લગાડે છે. તો જીવરૂપી જે આપણે જે કાંઈક આપણે સમજીએ છીએ જ્યાં સુધી આપણે ફલાણા ભાઈ છીએ, આ મારું શરીર છે અને છતાંય જ્ઞાન પણ આપણી પાસે અને દેહભાવ પણ બંને આપણામાં છે, ત્યાં સુધી આપણે થોડા જીવભાવમાં ગણાવીએ છીએ. એ સંપૂર્ણ આત્મભાવ આપણામાં પ્રગટ નથી થયો. તો એ જીવને આત્મા બનવું છે તો એમાં મનનો ક્ષય છે, એમાં મન નથી. એટલે મનને પહેલાં પ્રાણની અંદર લય પમાડે છે અને પ્રાણની અંદર લય પામ્યા પછી પ્રાણ એક સમાન થાય. આવવા જવાવાળા બે પ્રાણ જ્યારે સાધકને આ ક્રિયા એને સમજવાની છે ધ્યાનમાં કે આવે છે જાય છે, પ્રાણને એક હરખા જ્યારે કરે કે આવવાવાળો શ્વાસ 2 સેકન્ડ આવ્યો અને તો જવાવાળો શ્વાસ પણ 2 સેકન્ડ થવો જોઈએ. હવે ધ્યાનની અવસ્થામાં આને પકડવાનું, બેને હરખા કરવાની ક્રિયા કરવાની છે કે શ્વાસ 2 સેકન્ડ 3 સેકન્ડ લેતા વાર લાગે તો આપણે ધ્યાન એટલું રાખવાનું છે કે બહાર નીકળતા 3 સેકન્ડ જ થવી જોઈએ. આ જ્યારે બે સમાન રૂપમાં જ્યારે અવસ્થામાં આવશે એટલે મન એની અંદર લય પામે. મન લય પામે એટલે આપણી સૂક્ષ્મના જાગૃત થાય. સૂક્ષ્મના જાગૃત થાય એટલે નાભીમાંથી આપણી સુરતા જાગે અને સુરતા જાગે એટલે વસનની અંદર એની સ્થાપના થાય છે. અને આપણે ત્રિકુટીમાં
અજંપા શરૂ થઈ જાય, આપણે જીવ ભાવ છે એ મટી જાય અને ન્યાય અને આત્મભાવ પ્રકાશ થઈ જાય. પ્રકાશ એટલે કે જ્ઞાન થઈ જાય. પ્રકાશ એટલે અંજવાળું થાય એવું ભાવ નથી. પ્રકાશ એટલે જ્ઞાન. આ જ્ઞાન ભાવમાં એ સાધક આવી જાય. આને હું મારી ભાષામાં સુરતા હું આને કહું છું. જય સદગુરુ ભગવાન. સરસ. સદગુરુ અનુભવ ચેનલના માલિક એવા શ્રી ગોરધનભાઈ વાલાણી, સુરત નિવાસી, જેઓએ આપણને એમની સ્વાનુભવ દ્વારા જે પોતે અનુભવ કરેલી હોય તેવી વાત આપણી દરેકની સમક્ષ રાખી છે અને એમના અનુભવની જ વાત છે. એમાં કોઈએ કીધેલી કે કોઈએ વાત કરેલી કે સુની સુનાઈ એવી વાત છે નહીં અને આ વાતને એક એક શબ્દને સમજવા એ જરૂરી છે. જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી.